Namaste. Welcome to the online platform of Samvidhan Career Academy, Vikal Kotwal mobile application and Samvidhan Publications. આજે મારે તમારી સાથે વાત કરવી છે મુખ્ય પરીક્ષાની, મેઇન એક્ઝામિનેશનની. હું કહેતો રહું છું, મુખ્ય પરીક્ષા એટલા માટે કહેવાય છે કારણ કે એ મુખ્ય છે. આપણી પરીક્ષામાં કુલ 3 તબક્કાઓ છે, યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાઓમાં. પહેલો તબક્કો કે જેને આપણે પ્રિલિમિનરી એક્ઝામિનેશન કહીએ છીએ, એને પ્રારંભિક કસોટી કહેવાય છે. કારણ કે એ તો શરૂઆત માત્ર છે, હજુ માત્ર આરંભ થયો છે, ખરું તો હવે આગળ આવવાનું છે. પછી આવે મુખ્ય પરીક્ષા અને છેલ્લે આવે ઇન્ટરવ્યૂ. ધ્યાનથી આપણે જોઈએ અને વિચારીએ તો આપણને સમજાય કે ફાઇનલી જે મેરિટના આધાર ઉપર આપણું સિલેક્શન થવાનું છે, આપણને એ નોકરી મળવાની છે, એ મેરિટ નક્કી થવામાં સૌથી મોટો ભાગ એ તમારી મુખ્ય પરીક્ષા ભજવે છે. પ્રિલિમિનરી પરીક્ષાના તો કોઈ માર્ક્સ તમારા ફાઇનલ મેરિટમાં ગણાતા જ નથી. ફાઇનલ મેરિટમાં ઇન્ટરવ્યૂનું ભારણ કેટલું હોય છે? માંડ 12 થી 13%. 85 થી 90% જેટલું ભારણ એ તમારી આ મુખ્ય પરીક્ષાનું રહેતું હોય છે. તો પછી તૈયારી પણ એની એ પ્રમાણે જ હોવી જોઈએ. એટલે તો મારે વારંવાર કહેતા રહેવું પડે છે વિદ્યાર્થીઓને કે તમારી તૈયારી પહેલેથી મુખ્ય પરીક્ષા માટે હોવી જ જોઈએ. તમે જ્યારથી તૈયારી શરૂ કરો છો ત્યારથી તમે પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યૂ 3 તબક્કાઓને ધ્યાનમાં રાખીને તૈયારી કરતા હોવા જોઈએ. એવું ક્યારેય ન બને કે પહેલાં પ્રિલિમ્સની તૈયારી કરી લીધી, પ્રિલિમ્સ પાસ થયા પછી મેન્સની તૈયારી કરી અને મેન્સ પાસ થયા પછી ઇન્ટરવ્યૂ માટેની તૈયારી કરવાનું નક્કી કર્યું. આવું કોઈને થતું નથી. છતાં પણ છોકરાઓને એવું શીખવાડવામાં આવે છે કે તમારે 3 તબક્કાઓની તૈયારી અલગ કરવી જોઈએ કે જેથી દરેક તબક્કા માટે કોચિંગની અલગ ફીસ લઈ શકાય, દરેક તબક્કા માટે અલગ મટીરિયલ વેચી શકાય. આ બધું ધંધાદારી અભિગમ છે અને આ ધંધાદારી અભિગમને તોડવા માટે જ આ ઓનલાઈન પ્લેટફોર્મ પર આપણે વારંવાર બોલતા રહીએ છીએ. એક સામાન્ય બુદ્ધિ ધરાવતો વિદ્યાર્થી પણ આ સમજી શકે કે પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યૂ 3 તબક્કાઓમાં વિષયો એના જ તો છે. ભારતનું બંધારણ હું તમને પ્રિલિમ્સ માટે અલગ ભણાવું અને મેન્સ માટે અલગ ભણાવું એવું બને? બંધારણ તો એક જ છે. બસ એક વખત બેસીને સારી રીતે ભણી લો ને. ફરક શું છે? પ્રિલિમ્સમાં તમારે એમસીક્યુ સોલ્વ કરવાના છે અને એ જ વિષયના જ્યારે સવાલ તમને પૂછાય ત્યારે એના ડિસ્ક્રિપ્ટિવ આન્સર્સ તમારે મેન્સમાં આપવાના છે. ક્વેશ્ચન્સ બદલાયા, વિષય થોડો બદલાયો છે. બંધારણ તો એનું એ જ રહ્યું ને, ઇતિહાસ તો એનું એ જ રહ્યું ને, ભૂગોળ તો એની એ જ રહી ને. આટલું સામાન્ય આપણે કેમ નથી સમજી શકતા? ઇન્ટરવ્યૂમાં પહોંચો તો શું ત્યાં તમને રોબોટિક્સના સવાલ પૂછાય છે? ત્યાં શું તમને મેથ્સના સવાલ પૂછાય છે? તમને ત્યાં આજ તો જીએસના સબ્જેક્ટ્સમાંથી સવાલ પૂછાય છે, કરંટ અફેર્સના સવાલ પૂછાય છે કે જે તમારે પ્રિલિમ્સ, મેન્સ માટે પણ ભણવાના હતા. તો અલગ અલગ તબક્કાની તૈયારી કેમ અલગ કરવા જાઓ છો? તૈયારી એક જ હોય, બધા જ તબક્કાઓની એક સાથે હોય. તમે જો આવું નથી કરતા તો સ્વીકારજો કે તમે કોઈકના લાભ માટે તમારું કારકિર્દીનું નુકસાન કરી રહ્યા છો. આવું ન કરો. બધા જ તબક્કાઓની તૈયારી એક સાથે જ રાખો. હા, સાથે એ પણ ચેતું કે બધા તબક્કાઓની તૈયારી હું એક સાથે કરવાનું કહું છું. હું એવું નથી કહેતો કે મુખ્ય પરીક્ષાની તૈયારી પહેલાં કરજો અને પછી પ્રિલિમ્સની તૈયારી કરજો. ઘણા મહાપુરુષો એવા મળી જાય છે વિદ્યાર્થીઓમાંથી, મહાનુભાવો, કે જે એવો અર્થ કાઢી લે કે મુખ્ય પરીક્ષાની તૈયારી પહેલાં કરાય પછી પ્રિલિમ્સની તૈયારી કરાય. મહાનુભાવ કહું છું એટલે કે વાસ્તવમાં હું એમને મૂર્ખ કહું છું. અને આવા મૂર્ખાઓનો આપણે ત્યાં બહુ મોટો માસ છે. હમણાં જ એક ભાઈ મળી ગયા હતા, મને કહે કે સર, મતલબ પહેલી વાર મળ્યા છે યુટ્યુબ પર ને એ રીતે એમણે મને ક્યારેક સાંભળ્યા હશે, માર્ગદર્શન લેવા માટે આવ્યા. એટલે મને કહે છે કે સર, પ્રિલિમ્સ તો મારી થઈ જાય છે પણ હવે મારે મુખ્ય પરીક્ષા કઈ રીતે કરવી એ મને સમજાવો. થઈ જાય છે ને થઈ જશે, પ્રિલિમ્સ તો થઈ જશે, મુખ્ય પરીક્ષા કઈ રીતે કરવી એ મને સમજાવો. એટલે મેં સીધો સવાલ કર્યો કે મેં કીધું તમારા આ ક્ષેત્રમાં કેટલા વર્ષ થયા, કેટલો સમય થયો? તેમણે કહ્યું કે સર 4 વર્ષ. મેં સવાલ કર્યો કે 4 વર્ષમાં તમે કેટલી પરીક્ષાઓ, કેટલી પ્રિલિમિનરી પરીક્ષાઓ પાસ કરી? એટલે ભાઈ થોડા ગૂંચવાયા અને મને કહે છે કે સર એક પણ નહીં. તો તમે એક પણ પ્રિલિમ્સ પાસ કરી નથી અને સીધા જ હવે એમ કહો છો કે હું મુખ્ય પરીક્ષાની તૈયારી કરીશ. આ ક્યાંનો મેળ પડે? આ પ્રકારના વિદ્યાર્થીઓને એક બહુ મોટો માસ છે, બરાબર, જેમને એમ થાય છે કે પ્રિલિમ્સ તો મારી થઈ જ જશે
એટલે હવે સીધો જ હું મેન્સ માટે કરું તૈયારી. તમે 3-4 વર્ષમાં એક પણ પ્રિલિમ્સ પાસ ન કરી હોય તો એ સૂચવે છે કે તમને વિષયો સમજાયા નથી. બરાબર? તો વિષય ઉપર કામ કરો. પ્રિલિમ્સ મેન્સ એ બધું કરવા ન જાઓ. બરાબર? આ વાત જે સમજશે સમજશે, જે નહીં સમજે નહીં સમજે, અને જે નહીં સમજે એમને આપણે સમજાવવું પણ નથી. બરાબર? જે વિદ્યાર્થીઓ સિન્સિયરલી તૈયારી કરવા માંગતા હોય અને જેમને સાચું ખોટું શું એની થોડી ઘણી પણ સૂઝ હોય, એમના સુધી આપણે આ વાત પહોંચાડવી છે. ઘણી વખત સૂઝ હોય પણ સાચું શું છે કોઈ બતાવતું ન હોય, એટલે ખોટા રસ્તે આપણે ચાલ્યા જતા હોઈએ ને. આવા વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચવાનું છે અને એમને આપણે કહીએ છીએ કે આ પ્રિલિમ્સ મેન્સ એ બધી માથાકૂટમાં ન પડો. વિષયો પહેલાં બરાબર તૈયાર કરો. આ પરીક્ષાઓ તો આપોઆપ તમે પાસ થતા જશો. ખાલી અપ્રોચ તમારે જોવાનું છે કે મેન્સ માટે મારે કરવાનું શું હોય, એટલે કે જવાબ કેવી રીતે લખવાના હોય. અગાઉ પણ આ ચેનલ ઉપર આપણે આન્સર રાઇટિંગના સેશન્સ મૂકેલા છે. હું જાણું છું કે વિષયો ખૂબ સારી રીતે સમજેલા વિદ્યાર્થીઓ પણ વર્ણનાત્મક જવાબો જ્યારે લખવાના આવતા હોય તો એ અસમર્થતા અનુભવતા હોય છે. હું મારા ઓફલાઈન વિદ્યાર્થીઓની પણ વાત કરું. મારી પાસે જ એમણે 6-8 મહિના સુધી ખૂબ સારો અભ્યાસ કર્યો હોય, પણ જ્યારે લખવાની વાત આવે ને તો એક રીતે નિસહાય થઈ જાય છે કે સર ઘણું બધું આવડે છે પણ એને શબ્દોમાં કેવી રીતે રજૂ કરવું એની ભાષા નથી મળતી, રજૂઆતની પદ્ધતિ નથી સમજાતી. એટલે પછી હું એમને જવાબો લખાવડાવું છું. બરાબર? લખાવડાવું છું એટલે કે હું જાતે બોર્ડ ઉપર આખા જવાબો લખું છું. એવું નહીં કે ક્યાંકથી ટાઈપ કરીને જવાબો લઈ આવું ને એમની સામે વાંચી જાઉં. પીપીટી રીડિંગ્સવાળું, પીપીટીઝનું રીડિંગ કરવાવાળું કામ આપણે ત્યાં ક્યારેય નથી હોતું. અને એટલે જ તો આપણે જે મેન્સ માટેના ઓનલાઈન કોર્સીસ મૂક્યા છે, ગવર્નન્સ, એથિક્સ, પછી જે પોલિટી છે, ઇકોનોમી છે, બધા જ સબ્જેક્ટ્સ જેના પણ આપણે મેન્સના કોર્સીસ મૂક્યા છે એમાં જવાબ મેં હાથેથી આખા લખાવેલા છે. 200 શબ્દોના મેં દરેક વિષયમાં આ રીતે જવાબો હાથેથી લખાવ્યા છે. આપ એને જોશો. પણ હવે આ બધી વાતો હું તમને કરતો રહું. જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા મેં પણ પાસ કરી છે સક્સેસફુલી, સિલેક્શન મેળવ્યું છે. હું મારા અનુભવો તમને આપતો રહું. પણ એની સાથે જો કોઈક વિદ્યાર્થીઓનો એવો અનુભવ પણ આપણને દેખાય કે જેમણે મારી આ પદ્ધતિને અનુસરીને સારી એવી સફળતા મેળવી હોય તો મને ઈચ્છા થાય કે હું એને તમારી સાથે શેર કરું, કે જેથી વ્યાપક માસ આ વાતને સમજી શકે. સ્વીકારવું રહ્યું ને કે આજે ઓફલાઈનમાં જે વિદ્યાર્થીઓ આવતા હોય કે પછી ઓનલાઈન કોર્સીસ જેટલા વિદ્યાર્થીઓ ખરીદતા હોય એના કરતાં બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુટ્યુબ પર આપણને જોતા હોય છે. તો એમના સુધી સાચી વાત પહોંચે કે આવી સ્ટ્રેટેજીની મદદથી પરીક્ષા કેમ પાસ કરાય, તો એ વાત આપણે યુટ્યુબ પર મૂકતા રહેવું પડે. તો આજે આવો જ એક જવાબ, જીપીએસસી ક્લાસ 1-2 મેન્સનો જવાબ હું તમારી સામે લાવી રહ્યો છું. આપણે એક વિદ્યાર્થીની છે ઈશિતા. મેં એમની પરવાનગી લીધી છે આ વાત માટે, આ વાત એમની તમારી સમક્ષ મૂકવા માટે, અને પછી જ હું એમનું નામ તમારી સમક્ષ અને એમનો જવાબ તમારી સમક્ષ મૂકી રહ્યો છું. આપણે અંગતતાના અધિકારમાં ખૂબ માનીએ છીએ, તો વિદ્યાર્થીની પરવાનગી વગર આપણે કોઈ કામ ન કરી શકીએ. બરાબર? તો આ જે એમનો જવાબ હું તમને બતાવવાનો છું, મેં એના માટે એમની પરવાનગી પહેલાં લીધેલી છે. ઈશિતા પહેલાં તો મારા સ્પીપાના વિદ્યાર્થીની હતા. સ્પીપામાં આઈએસ સ્ટડી સેન્ટરમાં મારી પાસે ભણતા, અને પછી જ્યારે એમણે જીપીએસસી ક્લાસ 1-2ની મેન્સ આપવાની થઈ ત્યારે આપણી સંવિધાન કરિયર એકેડેમીમાં અમદાવાદ સેન્ટર ઉપર જોડાયા હતા. અને પછી આપણી લોંગ ટર્મ બેચમાં પણ અલગ અલગ વિષયો માટે ભણ્યા હતા. ટેસ્ટ સિરીઝ, ઇન્ટરવ્યૂઝ માટે પણ એ આપણી સાથે જોડાયેલા છે. મતલબ કે આપણા ફૂલ ફ્લેજ્ડ વિદ્યાર્થીની છે. એમણે મેન્સ પણ આપેલી છે ક્લાસ 1-2ની, અને લગભગ એસટીઆઈ ડીવાયએસઓની પણ એમણે મેન્સ આપેલી છે. અને મને પૂરો વિશ્વાસ છે કે ટૂંક સમયમાં આપણે જીપીએસસી ક્લાસ 1-2ના સક્સેસફુલ કેન્ડિડેટ્સના લિસ્ટમાં ઈશિતાનું નામ જોઈશું. સાથે આપને જણાવી દઉં કે હમણાં જે સીસીની પરીક્ષા થઈ એ ઈશિતાએ સક્સેસફુલી પાસ કરી છે અને એમાં એમનું સિલેક્શન થઈ ગયું છે. તો એના માટે એમને અભિનંદન. અને વધુ એક અભિનંદન ટૂંક સમયમાં આપણે એમને આપીશું એવો મને વિશ્વાસ છે કે જ્યારે જીપીએસસી ક્લાસ 1-2ના સક્સેસફુલ કેન્ડિડેટ્સના લિસ્ટમાં આપણે એમનું નામ જોઈશું. હવે જીપીએસસી ક્લાસ 1-2ની મુખ્ય પરીક્ષા જે છેલ્લે ઈશિતાએ આપી હતી એ પરીક્ષામાં એમણે જવાબો લખ્યા. મને એમના જવાબો વાંચવા ગમે છે. મહેનતુ વિદ્યાર્થીની છે, સારી મહેનત કરે છે. તો એમણે જે જવાબો લખ્યા હતા એમાંથી એક જવાબ એમણે મને મોકલી આપ્યો અને મને કહ્યું કે સર આ જવાબથી હું ખુશ થઈ છું, મારે તમને બતાવવું છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ગવર્નન્સનો આ સવાલ છે. હું તમને બતાવવા માંગુ છું કે આ જવાબ એમણે કઈ રીતે લખ્યો છે.
હું હંમેશા વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે રચનાત્મક વૃત્તિ રાખો, ક્રિએટિવિટી રાખો. અત્યારે શું થાય છે કે મેન્સ માટે વિદ્યાર્થીઓને બાંધી દેવામાં આવે છે, બરાબર? પેલા પ્રાણીઓને કેવા પિંજરામાં પૂરીને રાખવામાં આવતા હોય છે, એમ પૂરી દેવામાં આવે છે કે ભાઈ જવાબ આમ જ લખાય, મોડેલ આન્સર્સના નામે. હવે તો મેન્સ માટેની બુક્સ બજારમાં વેચાતી શરૂ થઈ ગઈ છે કે સવાલ એનો આ જ જવાબ. એટલે વિદ્યાર્થીની ક્રિએટિવિટી મરી જાય છે. એટલે તો પછી એને એસે લખતા નથી આવડતું હોતું. હું વિદ્યાર્થીઓને ક્યારે બાંધતો નથી. હું એમને રચનાત્મક રીતે અલગ અલગ પદ્ધતિથી જવાબ કેવી રીતે લખાય એ શીખવાડું છું. હું ક્યારેય નથી કહેતો કે ફલાણા સવાલનો જવાબ આ જ થાય. આ પણ થઈ શકે, બીજો પણ કોઈક સારો જવાબ એનો હોઈ શકે. આ મોકળાશ હું હંમેશા મારા વિદ્યાર્થીઓને આપું છું. હું હંમેશા વિદ્યાર્થીઓને કહું છું કે તમે જ્યારે કોઈ એક ચેપ્ટરનો સવાલ જુઓ તો એવું ન માનો કે એનો જવાબ તમારે એ ચેપ્ટરમાંથી શોધવાનો છે. બને કે સવાલ કોઈ એક ચેપ્ટરનો હોય પણ એના જવાબમાં તમે બીજા ચેપ્ટર્સનો પણ સહારો લઈ શકો. બને કે બીજા કોઈક વિષયમાંથી પણ તમે ઇનપુટ્સ લઈ શકો. પણ આ બધું કોનાથી થાય? એનાથી થાય કે જેણે વિષયોને એટલી સારી રીતે પચાવ્યા હોય. તમે પેલા કુવામાં દેડકા જેવા હોવ કે જેમને સવાલ તો પછી પુસ્તકનું એ પાનું યાદ આવવું જોઈએ, અને પુસ્તકમાં જેમ લખાયેલું હતું એવો જ જવાબ તમારે ત્યાં આન્સર શીટમાં છાપવો હોય. એવા ગોખણીયા વિદ્યાર્થીઓનું કામ નથી, બરાબર? જે વિદ્યાર્થીઓએ ગવર્નન્સ, એથિક્સ, ઇન્ડિયન સોસાયટી, આ બધા વિષયોને બરાબર પચાવ્યા હોય, નિબંધ રચનાત્મક રીતે લખતા શીખ્યા હોય, એમના જીએસના આન્સર્સ અલગ હોય. એમાં કોઈ એક વિષય કે પ્રકરણ સુધી એમનો જવાબ ક્યારેય સીમિત જ ન હોય. એમણે ઘણી બધી જગ્યાએથી વસ્તુઓ લઈને એક સરસ મજાનો એક મેળાવડો ઊભો કર્યો હોય એમના જવાબના. ફેક્ટ્સ પણ હોય, એમાં એનાલિસિસ પણ હોય. તો આવો એક સરસ મજાનો જવાબ ઈશિતાએ મને મોકલ્યો કે જેના માટે એમણે ખૂબ સારા માર્ક્સ મેળવ્યા છે જીપીએસસી તરફથી. એટલા માટે મને ઈચ્છા થઈ કે હું તમારી સાથે જવાબ શેર કરું. 10 માર્ક્સનો સવાલ છે. 10માંથી લગભગ એમને 6 માર્ક્સ મળ્યા છે. 5.75 કે 6 માર્ક્સ એમને મળ્યા છે, વિચ ઇઝ અ વેરી ગુડ સ્કોર. આપ જાણો છો, બરાબર? સવાલ હતો કે વૈશ્વિકીકરણના યુગમાં જાહેર વહીવટના કાર્યક્ષેત્રની ચર્ચા કરો. ડિસ્કસ ધ સ્કોપ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇન ધ એરા ઓફ ગ્લોબલાઇઝેશન. એ ગુજરાતી ભાષામાં જવાબ લખે છે. એમનું અંગ્રેજી ઘણું સારું છે, પણ તેઓ આ જીએસના જવાબ ગુજરાતીમાં લખવાનું પસંદ કરે છે. વૈશ્વિકીકરણના યુગમાં જાહેર વહીવટના કાર્યક્ષેત્ર, એના સ્કોપની તમારે ચર્ચા કરવાની છે. વૈશ્વિકીકરણ એ જાહેર વહીવટના ખ્યાલને જાહેર વહીવટના ખ્યાલને વધુ બહોળો બનાવ્યો છે. આપણે હવે જવાબ વાંચીએ છીએ કે વૈશ્વિકીકરણે જાહેર વહીવટના ખ્યાલને વધુ બહોળો બનાવ્યો છે. એટલે કે ગ્લોબલાઇઝેશનને કારણે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો સ્કોપ વાઇડ થયો છે. શાસન અને સંચાલનથી આગળ ઈ શાસનનો ખ્યાલ વિકસવો એ વૈશ્વિકીકરણનો પ્રભાવ માની શકાય. હું છોકરાઓને ખાસ ભણાવતો હોઉં છું કે પહેલા એડમિનિસ્ટ્રેશન આવ્યું, એડમિનિસ્ટ્રેશનને પછી મેનેજમેન્ટ તરીકે જોવા માંડ્યું, અને એડમિનિસ્ટ્રેશન મેનેજમેન્ટથી આગળ હવે એને ગવર્નન્સ કહેવાય છે. આ એક પ્રગતિ છે. એડમિનિસ્ટ્રેશન પછી મેનેજમેન્ટ અને પછી ગવર્નન્સ. એટલે જ તો પહેલા ન્યૂ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો કોન્સેપ્ટ આવ્યો, પછી ન્યૂ પબ્લિક મેનેજમેન્ટનો કોન્સેપ્ટ આવ્યો, અને પછી ગુડ ગવર્નન્સનો કોન્સેપ્ટ આવ્યો. આ વિચારને એમણે જવાબમાં ઉપયોગમાં લીધો છે, બરાબર છે? હવે કોન્સેપ્ટ્સ મેં ત્યાં આગળ ભણાવ્યા હોય, પણ વૈશ્વિકીકરણના કારણે જાહેર વહીવટનો વ્યાપ કેવી રીતે વધ્યો છે એ સવાલના જવાબમાં પેલા મુદ્દાનો ઉપયોગ કરવો એ ઈશિતાની પોતાની રચનાત્મકતા છે. હા ને? કેમ કે વહીવટમાં હવે માનવ અધિકારો, લોકતાંત્રિકરણ અને ખુલ્લું અર્થતંત્ર એને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. હું વિદ્યાર્થીઓને ભણાવતો હોઉં છું કે ગુડ ગવર્નન્સના અમુક ચોક્કસ પિલર્સ છે, પણ એ પિલર્સને સમજતા પહેલા, સુશાસનના એ સ્તંભોને ભણતા પહેલા તમારે સુશાસનનું જે વૈશ્વિક રાજકારણ ખેલાયું છે એને પણ સમજવું પડે કે જ્યાં વિકસિત દેશોએ પોતાની જે વિચારધારા લોકતંત્ર વિશેની છે, ખુલ્લા બજાર વિશેની છે, માનવ અધિકારોની જીકર વિશેની છે, એ બીજા દેશો ઉપર થોપવા માટે જાણે કે સુશાસનનો ખ્યાલ વિશ્વભરમાં પ્રસરાવ્યો. અને આમ કરીને ગુડ ગવર્નન્સ એક ગ્લોબલ કોન્સેપ્ટ બની ગયો, જે આજે ભારત જેવા વિકાસશીલ દેશોમાં પણ સ્વીકારાય છે, તો અલ્પ વિકસિત દેશોમાં પણ સ્વીકારાય છે. ગુડ ગવર્નન્સનો ખ્યાલ મેં એમને આ રીતે ભણાવ્યો હતો.
હવે એને ગ્લોબલાઇઝેશન સાથે જોડીને રજૂ કરવું એ એમની પોતાની ક્રિએટિવિટી કહેવાય કે જેમણે અહીં આગળ બતાવી છે. વૈશ્વિકીકરણના યુગમાં જાહેર વહીવટનું કાર્યક્ષેત્ર કેવું વિસ્તર્યું છે, હવે એમણે મુદ્દાઓ લખ્યા છે. તમે જોઈ શકો છો કે વચ્ચે વચ્ચે જ્યાં જરૂર હતી ત્યાં આગળ એમણે અંડરલાઇન્સ કરી છે, જવાબને હાઇલાઇટ કર્યું છે. અને આ રીતે મુદ્દાસર નોંધ લખવાની હોય. તમે સાવ ફકરાને ફકરા જ લખતા જાઓ તો જવાબ એટલો રોચક ન બને, વાંચવો એટલો બધો ન ગમે. મુદ્દા પાડીને લખ્યું હોય તો આ પ્રમાણે સારું લાગે. અને એટલે જ જે આપણા ઓનલાઈન કોર્સીસ છે એમાં પણ મેં મુદ્દાસર નોંધ કઈ રીતે લખાય એના ઉપર વિશેષ ભાર મૂકીને જવાબો લખાવેલા છે. જાહેર વહીવટને વધુ પારદર્શી બનાવવાનો પ્રયત્ન થયો છે, બિલકુલ સાચી વાત. રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો કોન્સેપ્ટ એ ગુડ ગવર્નન્સ પછી આવ્યો. આરટીઆઈ, ગુડ ગવર્નન્સ આ ખ્યાલો જ ના આવ્યા હોત કે જો વૈશ્વિકીકરણના પ્રવાહમાં આપણે તણાયા ના હોત. બાકી પહેલાની સરકારો કેવી હતી આપ જાણો છો, સિક્રેટિવ ઓર્ગેનાઇઝેશન્સ તરીકે કામ કરતી હોય, અંદર શું ચાલે છે તમે કોઈ સવાલ જ ના પૂછી શકતા, બરાબર ના? તો ગ્લોબલાઇઝેશન સાથે એમણે પારદર્શિતાના મુદ્દાને જોડ્યો. આમ કરીને જાહેર વહીવટના કાર્યક્ષેત્રને એમણે વિકસતા બતાવ્યું. જાહેર વહીવટમાં હવે ખાનગી સાહસોની કાર્યદક્ષતા, અસરકારકતા અને નિયમોથી આગળ સ્થિતિસ્થાપકતા ઉપર ભાર મૂકવામાં આવે છે, બરાબર છે? મતલબ કે એફિશિયન્સી ઇઝ નોટ એવરીથિંગ, ઇફેક્ટિવનેસ ટુ ઇઝ નોટ એવરીથિંગ, દેર હેઝ ટુ બી ફ્લેક્સિબલ અપ્રોચ એઝ વેલ, બરાબર? એનપીએમ ને બધા ખ્યાલો તમે ભણ્યા હો ને તે બધાનું તમારે મિશ્રણ કરીને આવા મુદ્દાઓ બનાવવાના હોય. આ એવું નથી કે પુસ્તકમાં સીધું લખીને આપી દીધું છે અને એ તમારે ઉતારી દેવાનું છે, આ તમારે વિચારવાનું છે. સરકારનો બજારમાં હસ્તક્ષેપ ઓછો થતો જાય છે. ઉદ્દીપક તરીકે સરકાર કામ કરે છે. નિયમન કેન્દ્રીથી હવે પરિણામ કેન્દ્રી અને હેતુ કેન્દ્રી સરકાર બની છે. આપણા પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પુસ્તકમાં તમે વાંચજો, મેં અલગ અલગ ચેપ્ટરમાં ભાષા વાપરી છે કે સરકાર પરિણામ કેન્દ્રી હોવી જોઈએ, રિઝલ્ટ ઓરિએન્ટેડ હોવી જોઈએ, એ ઉદ્દેશ્ય કેન્દ્રી અથવા તો ઉદ્દેશ્યલક્ષી હોવી જોઈએ, હેતુ કેન્દ્રી હોવી જોઈએ, મતલબ કે ગોલ ઓરિએન્ટેડ હોવી જોઈએ, ઓબ્જેક્ટિવ્સ ઓરિએન્ટેડ હોવી જોઈએ, બરાબર છે? એ નિયમોથી બંધાયેલી ન હોવી જોઈએ, બરાબર? આ બધા જ શબ્દોનો ઉપયોગ એમણે અહીં આગળ આ મુદ્દામાં કરેલો છે. રિગોનોમિક્સ અને થેચરિઝમના ખ્યાલો વૈશ્વિક સ્તરે વિકસ્યા છે. જ્યારે અમે ન્યૂ પબ્લિક મેનેજમેન્ટની ચર્ચા કરતા હોઈએ ને ત્યારે એની પૂર્વ ભૂમિકા હું આ જ રીતે બાંધું છું કે અમેરિકાની અંદર જે ત્યાંના પ્રેસિડેન્ટ થઈ ગયા રિગન અને યુનાઇટેડ કિંગડમમાં જે ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા માર્ગારેટ થેચર, જે તે સમયે એમના કાર્યકાળમાં એમણે અર્થવ્યવસ્થાને લગતા જે નવા ખ્યાલો વિકસાવ્યા કે જેના માટે અમેરિકામાં ટર્મ વપરાય રિગોનોમિક્સ, યુકેમાં ટર્મ વપરાય થેચરિઝમ. આ રિગોનોમિક્સ અને થેચરિઝમનું પરિણામ છે કે જેથી ગ્લોબલાઇઝેશનને પુશ મળ્યો, પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટરની વધુ નજીક ગયું, પ્રાઇવેટ સેક્ટરની બેસ્ટ પ્રેક્ટિસીસને હવે પબ્લિક સેક્ટર એડોપ્ટ કરવા માંડ્યું કે જે બધાની સામૂહિક અસર ભારતમાં 1990ના દાયકામાં દેખાવી શરૂ થઈ કે જ્યારે આપણે એલપીજી રિફોર્મ્સની શરૂઆત કરીએ છીએ. એલપીજી રિફોર્મ્સ એટલે ફક્ત અર્થવ્યવસ્થાને લગતા સુધારા નહીં, એમાં વહીવટી સુધારાઓ પણ આવી જાય. આ બધું જ હું ભણાવું છું, પણ મને જોઈને ખૂબ આનંદ થાય છે. રિગોનોમિક્સ, થેચરિઝમ આ બધી વાતો સામાન્ય રીતે ગવર્નન્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન ભણતી વખતે વિદ્યાર્થીઓ ધ્યાન જ નથી લેતા, કારણ કે એમને કોઈ ધ્યાન લેવડાવતું નથી. એમને કહેવું પણ પડશે ને કે આ હોય. તમે એક વખત એને સમજાવશો તો એને મનમાં એ વિચાર આવશે કે મારા જવાબમાં હું આવી ટર્મ્સ વાપરું અને તમે સ્વીકારો. તમે સ્વીકારશો કે આજે કદાચ 1001 કે 2 વિદ્યાર્થીઓ હશે કે જેમના જવાબમાં રીગન દેખાતા હશે, માર્ગારેટ થેચર દેખાતા હશે. લાસ્ટ જીપીએસસી ક્લાસ 1 ટુ મેઇન્સમાં એમણે એક સવાલ પૂછ્યો હતો, એડમિનિસ્ટ્રેશન ઓફ ડેવલપમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેશન, વહીવટનો વિકાસ અને વિકાસનો વહીવટ. આ વિચારધારા અથવા તો આ વિચાર એ ફ્રેડ રિગ્સનો છે. ફ્રેડ રિગ્સ કે જેમને આપણે ફાધર ઓફ કમ્પેરેટિવ પબ્લિક એડમિનિસ્ટ્રેશન તરીકે ઓળખાવીએ છીએ. ફ્રેડ રિગ્સનું નામ લીધા વગર જીપીએસસીએ એમના વિચાર ઉપર સવાલ પૂછ્યો હતો. એટલે તો હું કહું છું, સવાલ પૂછ્યો પછી નથી કહેતો. આપણા 6-7 વર્ષ જૂના પણ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના કોર્સીસ આપ જોશો, ઓનલાઈન બધા જ અવેલેબલ છે. આપણે પહેલેથી પબ્લિક એડમિનિસ્ટ્રેશન એથિક્સમાં થિંકર્સ ભણાવીએ છીએ. કેમ?
આવા લીડર્સના નામ લઈએ છીએ કેમ? કારણ કે એમના જે વિચારો હતા એણે તો આપણા વહીવટ, આપણી નૈતિકતાને પ્રભાવિત કરી છે. એમના ઉલ્લેખ વગર આપણે કેવી રીતે આગળ વધીએ? સીધો સવાલ પૂછાયો હોય ત્યારે એમના વિશે વાત કરવી, સીધો સવાલ એમના વિશે ન પૂછાયો હોય ત્યારે પણ આવા કોઈ પ્રશ્નના જવાબમાં તમે એમનો ઉલ્લેખ કરો તો આ સૂચવે છે કે એનાથી માર્ક્સ વધારે મળે. બરાબર? ચીલા ચાલુ જવાબો નહીં લખવા. બરાબર? પુસ્તકમાં સીધા જ કોઈક મુદ્દા વિશેના મુદ્દાઓ આપેલા હોય, બરાબર, એ મુદ્દાઓ સીધા મારા જવાબમાં ઉતારી દઉં, એવો અભિગમ બિલકુલ ખોટો. તમારે અલગ અલગ જગ્યાઓથી પોઈન્ટ્સને ભેગા કરવા પડશે. બરાબર છે? તુલનાત્મક જાહેર વહીવટ અને વિકાસ વહીવટના ખ્યાલોને પ્રાધાન્ય મળ્યું છે. સરકાર મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સના માર્ગ ઉપર ગતિમાન છે. મોદી સરકાર વારંવાર આ કહેતી રહે છે. જો કે મેં વિદ્યાર્થીઓને ખાસ ભણાવેલું છે કે મોદી સરકારનો મંત્ર આવે એની પહેલા ન્યૂ પબ્લિક મેનેજમેન્ટમાં વિચાર આવી ગયો હતો. બરાબર? તો એને પણ એમણે ગ્લોબલાઇઝેશન સાથે જોડીને સમજાવ્યું છે. ફ્રેડરિક્સ અને ડ્વિડ નામ ખોટું લખાયું છે, ડ્વિટ વાલ્ડો છે, ડ્વિટ વાલ્ડો. જો કે એના બદલ એમણે માફી પણ માંગી હતી ઈશિતાએ કે મારાથી નામ ખોટું લખાઈ ગયું હતું. મને આ વિદ્યાર્થીઓ પ્રત્યે માન એટલા માટે જન્મે કે વિદ્યાર્થીઓ પોતાની ભૂલોને પણ સમજે છે અને ભૂલોનો સહર્ષ સ્વીકાર કરે છે કે મારાથી ભૂલ થઈ, અને એ સૂચવે છે કે ભવિષ્યમાં એવી ભૂલ ન થાય એવી એમની તત્પરતા છે. બાકી અમુક વિદ્યાર્થીઓ એક રીતે જડ હોય. બરાબર? એક તો ભૂલ પણ કરે અને ભૂલ સ્વીકારવા તૈયાર પણ ન હોય. બરાબર? પછી એવા વિદ્યાર્થીઓને સમજાવવાનો કોઈ મતલબ બનતો નથી, એટલે એમને એમના ભરોસે છોડી દેવા પડે. તો એમણે ચિંતકોનો ઉલ્લેખ પણ કર્યો કે ફ્રેડરિક્સ અને ડ્વિટ વાલ્ડોના ખ્યાલો પર આધુનિક જાહેર વહીવટના ક્ષેત્રો ચકાસાય છે, જે તમારા મિનોબ્રુક કોન્ફરન્સના કોન્સેપ્ટ છે, નવા જાહેર વહીવટના ખ્યાલો છે, એ હવે તમારા માપદંડો બને છે નવા જાહેર વહીવટના આયામોને ચકાસવા માટે. બરાબર? સરસ મજાની વાત કરી છે. બરાબર? ગ્લોબલાઇઝેશનની વાત કરતા હો તો તમે ભારત કેન્દ્રી ના હોવા જોઈએ. સમજાય છે? તમે જ્યારે ગ્લોબલાઇઝેશનની વાત કરતા હો અને તમારા જવાબમાં ફક્ત ભારત કેન્દ્રી જ વાતો આવતી હોય, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, મુગલ એડમિનિસ્ટ્રેશન કે બ્રિટિશ એડમિનિસ્ટ્રેશન કે તમારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના કોઈક રિસર્ચ, તો પછી ગ્લોબલાઇઝેશન ક્યાંનું થયું? ગ્લોબલાઇઝેશનમાં તમારે વધુને વધુ બીજા દેશોમાંથી કયો પ્રભાવ વધુ દેખાય છે જાહેર વહીવટ ઉપર એની વાત કરવાની હોય. બરાબર છે? ભારત કેન્દ્રી વાત ઓછી કરવાની હોય. જાહેર વહીવટમાં હવે વિષય વસ્તુ દ્રષ્ટિકોણ અને સંચાલનની પદ્ધતિના દ્રષ્ટિકોણ બંને ઉપર સમાન ભાર આપવામાં આવે છે. જિજ્ઞાસુઓનો જાહેર વહીવટમાં જાહેર વહીવટમાં વૈશ્વિકરણના કારણે વધુ રસ લેવાય છે. જે લોકો જિજ્ઞાસુઓ છે, એટલે કે જેમને ઉત્સુકતા હોય બધું જાણવાની, એ જિજ્ઞાસુઓ હવે જાહેર વહીવટમાં વૈશ્વિકીકરણના કારણે વધુ રસ લેતા થયા છે. પહેલી મિનોબ્રુક પરિષદમાં માત્ર રાજ્યશાસ્ત્રીઓ હતા, જ્યારે બીજી પરિષદમાં અર્થશાસ્ત્રી, રાજ્યશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ વગેરેનું પણ યોગદાન જોવા મળ્યું. બહુ મજાની વાત એમણે કરી. જો કે આપણા પુસ્તકમાં આપણે આપેલું જ છે. 3 મિનોબ્રુક કોન્ફરન્સીસ વિશે આપણે વાત કરી છે. પહેલી 1968માં થઈ, બીજી 1988માં, ત્રીજી 2008માં. બરાબર? પહેલી મિનોબ્રુક કોન્ફરન્સ જ્યારે થઈ તો એમાં ફક્ત પોલિટિકલ સાયન્ટિસ્ટ જ હાજર રહ્યા હતા. પણ બીજી મિનોબ્રુક કોન્ફરન્સની અંદર આપણે જોઈએ તો એક ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ જોવા મળ્યો. અલગ અલગ ડિસિપ્લિન્સ, અલગ અલગ વિદ્યાશાખાઓમાંથી લોકો હાજર રહ્યા હતા. એ વાતને એમણે કેટલી સરસ રીતે ગ્લોબલાઇઝેશન સાથે જોડીને રજૂ કરી છે. ગ્લોબલાઇઝેશન આની તો જિકર કરે છે, ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચની જિકર કરે છે. અને હું ક્લાસમાં જ વારંવાર કહેતો રહું છું, ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ એટલે કે વિષયોના અલગ અલગ ના રાખવા, વિષય એક જ રાખવો. પોલિટી હિસ્ટ્રીમાંથી આવે છે, તો ઇતિહાસ સારો જાણો છો તો પોલિટી આવડે છે. અને ઇકોનોમીને સમજવા માટે પોલિટીની અંદર, કોન્સ્ટિટ્યુશનની અંદર જે ટેક્સેશન સિસ્ટમ અને વગેરે વિશેની જે જોગવાઈઓ આપી છે મારે જાણવી જ પડે. હિસ્ટ્રી, પોલિટી, ઇકોનોમી આ ભેગું થયું. અને જેને પોલિટી અને ઇકોનોમી નથી આવડતું અને કરંટ અફેર્સ ક્યાંથી આવડવાનું? હા ને? તો હિસ્ટ્રી, પોલિટી, ઇકોનોમી ને પછી કરંટ અફેર્સ આવે. આ બધું જ ભેગું કહેવાય. ઇટ ઇઝ વન. આ તમને સમજાયું તો તમે ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચમાં સમજ્યા એવું કહેવાય. બરાબર? જે આપણને મિનોબ્રુક કોન્ફરન્સમાં જોવા મળ્યું, સેકન્ડ કોન્ફરન્સની અંદર. આ ભણેલા છીએ ક્લાસમાં, પણ એ વાતને ગ્લોબલાઇઝેશનના પ્રશ્નના જવાબમાં એમણે રજૂ કરી, એ ખૂબ સરસ કહેવાય. કર્મચારી ગણના સંચાલનને વધુ મહત્વ અપાઈ રહ્યું છે. પર્સોનલ મેનેજમેન્ટ, નીતિ આયોગ જેવી થિંક ટેન્ક, પ્લાનિંગ કમિશન નહીં, હવે નીતિ આયોગ એક એવી સંસ્થા કે જે તમને નવા વિચારો આપી શકે, સરકાર માટે રચનાત્મક રીતે વિચારવાનું કામ કરી શકે,
આ બધું પણ ગ્લોબલાઇઝેશનની જ દેન છે ને. નીતિ આયોગ જેવી થિંક ટેન્ક અને ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન વગેરે દ્વારા આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ ધારાધોરણોને ભારતના જાહેર વહીવટમાં વધુ અનુકૂળ રીતે દાખલ કરી શકાય એ માટેના પ્રયત્નો થાય છે. ઈ શાસન, સમાવેશિતા વગેરે વિકસ્યા છે. વૈશ્વિકીકરણનું પરિણામ છે કે જ્યાં નાગરિક અધિકાર પત્ર યુનાઇટેડ કિંગડમની અંદર પહેલી વખત માર્ગારેટ થેચરના ગયા બાદ સિટીઝન્સ ચાર્ટરનો કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ થાય છે અને પછી ભારતમાં ઇવેન્ચ્યુઅલી. તો ગ્લોબલાઇઝેશન છે તો જ તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનની બેસ્ટ પ્રેક્ટિસીસ કે જે બીજા કોઈક દેશમાં વિકસી હોય એ હવે આપણા દેશમાં આવી રહી છે. ગ્લોબલાઇઝેશન ન હોત તો સિટીઝન્સ ચાર્ટર, નાગરિક અધિકાર પત્રના ખ્યાલને પણ એમણે ગ્લોબલાઇઝેશન સાથે જોડ્યો. આ એ વાત થઈ. વૈશ્વિકીકરણનું પરિણામ છે કે જ્યાં નાગરિક અધિકાર પત્ર, જાહેર સેવા અધિનિયમ, પબ્લિક સર્વિસીસ એક્ટ, મતલબ રાઇટ ટુ પબ્લિક સર્વિસીસ એક્ટ, સરકારી કચેરીએ જ્યારે કોઈક નાગરિક સેવાઓ લેવા માટે પહોંચે છે તો તમે એને માત્ર નાગરિક તરીકે ન જુઓ, તમે એને ગ્રાહક તરીકે જુઓ. એના ટેક્સના પૈસાથી તો બધું ચાલે છે, તો એને તમારી પાસેથી સેવાઓ મેળવવાનો અધિકાર છે. તમે એને સેવાઓ આપીને કોઈ ઉપકાર નથી કરી રહ્યા. આ તો વિચાર છે જાહેર સેવા અધિનિયમનો. ભારતમાં તો આનો ઉપકાર તરીકે જોવાતું. ગ્લોબલાઇઝેશનના કારણે હવે ઉપકાર નથી રહ્યો. એ નાગરિકનો હક છે કે તમારે મને આપવું જ પડશે. તમે કોઈ ઉપકાર નથી કરી રહ્યા. ગ્લોબલાઇઝેશન ન થયું હોત તો બરાબર હજુ એ આપણી સરકાર, આપણા બાબુઓ, આ કચેરીમાં બેઠેલા પેલા કર્મચારીઓ એ પેલી તુમાકી સાથે જ જીવતા હોત કે અમે તો તમારા ઉપર ઉપકાર કરીએ છીએ, તમારું આ કામ કરી આપીએ. ભાઈ કયો ઉપકાર નથી કરતા, તમારે કરવાનું છે. એનું તમને પેમેન્ટ થાય છે, સેલરીનું પેમેન્ટ થાય છે. બરાબર. આ વાતને કેટલી સરસ એમણે આની સાથે જોડી છે. અને સોશિયલ ઓડિટ, વેરી ગુડ, સોશિયલ ઓડિટના ખ્યાલો વિકસી રહ્યા છે. આ બધું વિકસિત દેશોમાં વધુ સ્વીકારાયેલું છે. ધીરે ધીરે ભારતમાં આવી રહ્યું છે ગ્લોબલાઇઝેશનના પ્રભાવના કારણે. આમ વૈશ્વિકરણના યુગમાં જાહેર વહીવટમાં હકારાત્મક અને બહોળા પરિવર્તન આવ્યા છે, આવશે. આ જવાબ મેં તમને બતાવવાનું પસંદ એટલા માટે કર્યું કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન ગવર્નન્સમાં મેં વિદ્યાર્થીઓને જેટલું પણ ભણાવ્યું છે, ઈશિતાને એમના જેવા બીજા વિદ્યાર્થીઓને છેલ્લા 10-12 વર્ષમાં જેટલું પણ ભણાવ્યું છે, એમાં જેટલા પણ ચેપ્ટર્સ ડિસ્કસ કર્યા છે, જેટલું પણ કરંટ અફેર્સ મેં એમાં જોડ્યું છે અને એમના કોન્સેપ્ટ્સ બનાવવાની કોશિશ કરી છે. આ જવાબ જોતા લાગ્યું કે જાણે એ બધા જ કોન્સેપ્ટ્સનો સરવાળો કરીને એક જવાબ એમણે લખ્યો છે. અને આ જ રીતે જવાબ લખાય એક માપદંડ બને છે કે જ્યારે આપણે જોઈએ છીએ કે જીપીએસસી ક્લાસ 1-2ની આ મેન્સમાં 10 માર્ક્સમાંથી એ 6 માર્ક્સ મેળવે છે કે 5.75 માર્ક્સ મેળવે છે, વિચ ઇઝ વન ઓફ ધ બેસ્ટ સ્કોર્સ. બરાબર કે નહીં? આ છે છેવટની શીખ એટલી છે, તમારી જાતને બાંધી ન દો. આજે બિલકુલ ફાલતુ, રદ્દીમાં પણ ન ફેંકાય એવા જે મેન્સના પુસ્તકો બનતા હોય છે એનાથી બચો. હું તો જોઉં છું કે કન્ટેન્ટ ક્રિએટ કરનારાઓની એક નવી ફોજ આપણા ગુજરાતમાં દિલ્હીની જેમ બની રહી છે. જે લોકો આ મેન્સના પુસ્તકો લખે છે એ પાછા કે જેમણે પોતે મેન્સ ક્યારે પાસ નથી કરી, 4-4, 5-5 વખત મેન્સ આપી છે અને દરેક વખતે નિષ્ફળ ગયા છે, એ લોકો અત્યારે મેન્સના પુસ્તકો લખે છે અને તમારું ભવિષ્ય બરબાદ કરે છે. એને આધાર ન બનાવો, એના આધાર ન બનાવો. મુક્ત રહો. પ્રાથમિક કામ શું છે તમારું? વિષયોને સમજવાનું. ગવર્નન્સ, એથિક્સ, ઇન્ડિયન સોસાયટી, આ બધા વિષયોને પહેલા ભણવાના હોય. સીધા એના સવાલ જવાબ ન વાંચવાના હોય, સીધી એની ટેસ્ટ સિરીઝ ન આપવાની હોય. તમારી અંદર રચનાત્મક વૃત્તિ હશે, તમે આ રીતે વિષયોને ભણ્યા હશો, તમને કોઈકને આ રીતે વિષયો ભણાવ્યા હશે, તો આવા જવાબ લખાશે અને 10માંથી 6 જેવા માર્ક્સ આવશે. બાકી 1.5 માર્ક, 2 માર્ક્સ આ નોર્મલ છે. મોટા ભાગના માટે આ જ નોર્મલ છે. બરાબર. તમારે મેરિટમાં આવવું હશે, મેરિટમાં પણ એક સારા રેન્ક સાથે આવવું હશે કે જેથી તમારી જે ડિઝાયર્ડ પોઝિશન છે, ડિઝાયર્ડ પોસ્ટ છે, તમને મળી શકે. તેના માટેની મહેનત અલગ હોય, ચીલાચાલુ મહેનત ન હોય. બરાબર છે. મેન્સ ખરું કહું તો સૌથી ઇઝી છે. 3 તબક્કાઓમાં મારો અંગત મત એ છે કે મેન્સ એ સૌથી ઇઝી પાર્ટ છે. પ્રિલિમ્સમાં તો ગમે ત્યાંથી ગમે તે પૂછાય, 200 સવાલ એમણે પૂછવાના છે, સ્કોપ બહુ વધી જાય, વેરાયટી બહુ આવી જાય. મેન્સમાં એવું નથી હોતું.
અને જો કદાચ ને હોય તો પણ કોન્સેપ્ટ ઉપર જો તમારી પકડ સારી હોય ને, જવાબ આખો તમારા હાથમાં છે. પ્રિલિમ્સમાં તો જવાબ તમારા હાથમાં નથી. એમણે જવાબ જે આપ્યા છે 4 ઓપ્શન્સ, એમાંથી સિલેક્ટ કરવાનું છે ને. અહીંયા તો જવાબ તમારે જાતે બનાવવાનો છે. એ તમારું ક્રિએશન છે, તો એ ટોટલી તમારા કંટ્રોલમાં હોય. તમે તમારી ભાષા, તમારી રજૂઆત, તમારા કન્ટેન્ટના આધારે તમારું પોતાનું એક વાતાવરણ, તમારી વાઇબ્સ ત્યાં આગળ ક્રિએટ કરી શકો, જે આ જવાબમાં થયેલી છે. હું નથી કહેતો કે આ બેસ્ટ આન્સર છે, હજુ એ તમને કહું, આ જ પ્રશ્નનો જવાબ તમે મને અત્યારે કહો તો હું એક અલગ પદ્ધતિથી પણ તમને લખીને બતાવી શકું. અને કદાચ 5 દિવસ પછી મને કહો કે સર આ જ પ્રશ્નનો જવાબ હજુ કોઈક પદ્ધતિ બદલીને બતાવો, તો હું એ પણ કરી શકું. હું આના 3, 4, 5 વેરિએશન્સ તમારી સામે મૂકી શકું છું. વેરાયટીમાં તમારી સામે એના જવાબ લાવી શકું છું. અને દરેકે દરેક જવાબનો સ્કોર સારો જ હશે, એ પણ તમને ખાતરી સાથે કહું. બરાબર, એક જ જવાબ ક્યારે ના હોય. બરાબર, મલ્ટિપલ આન્સર્સ તમે એક જ સવાલના બનાવી શકો છો. પણ એ ક્યારે? કે વેન યુ હેવ દેટ કમાન્ડ ઓવર ધ સબ્જેક્ટ્સ. બરાબર, એના વગર આ શક્ય નથી. તો એ વાત હતી, મારે તમને બતાવવું હતું કે આપણી પદ્ધતિ પ્રમાણે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે, જવાબો લખે છે, અને જીપીએસસીમાં એમને ખૂબ સારો રિવોર્ડ પણ મળે છે. બરાબર, તો ચીલાચાલુ પદ્ધતિઓથી બચજો, ફાલતુ કન્ટેન્ટ વાંચવાથી છેટા રહેજો, મેન્સમાં નાપાસ થયેલા છોકરાઓ પાસેથી માર્ગદર્શન લેવાનું બંધ કરજો, તમારી કારકિર્દી પ્રત્યે થોડાક વધારે સભાન બનીને તમારી સામે જે વિકલ્પો છે એમાંથી યોગ્ય વિકલ્પને પસંદ કરજો. બાકી કારકિર્દી આમને આમ રગદોડાઈ જશે. એવા મળશે તમને કે જે વર્ષોથી મેન્સ જ આપે રાખતા હોય, પણ એમાંથી નીકળતા ન હોય. કેમ નથી નીકળતા? એ કેમ ત્યાં આગળ અટકી ગયા છે? અટકવાનું કારણ આ જ છે કે એમણે વિષયોની જે સુંદરતા છે એને ક્યારે માણી જ નથી. વિષયોને પતાવી દેવાનો અભિગમ પહેલો રાખ્યો છે. બરાબર, વિષયોને સમજ્યા વગર જવાબ લખાય પણ કેવી રીતે? દેટ્સ ઇટ. આશા રાખું કે આ વાતો સમજાઈ હશે. સાથે એક છેલ્લે જાહેરાત કરી દઉં. જીપીએસસી મેન્સ માટેના, જીપીએસસી કહો કે યુપીએસસી કહો, આપણે તો કોઈ ફરક રાખતા જ નથી. મેન્સ માટેના કોર્सेस હમણાં થોડાક વખત પહેલાં આપણે આપણી મોબાઈલ એપ્લિકેશનમાં ઓનલાઈન કોર્सेस મૂક્યા હતા. ગવર્નન્સ અને એથિક્સ માટેનો એક કોર્સ છે. એ સિવાય સબ્જેક્ટ વાઇઝ પણ સબસ્ક્રિપ્શન્સ અવેલેબલ છે. ઘણા બધા કોર્सेस છે, હવે તો મને નામ પણ ભૂલાવવા માંડે. જાહેરાત એ છે, જીપીએસસીનું જે નવો સિલેબસ આવ્યો, વિદ્યાર્થીઓની માંગ હોય ને કે નવા સિલેબસ પ્રમાણેના કોર્सेस અમારી પાસે હોય તો સારું. આપણા તો જો કે પહેલેથી કોર્सेस એવા જ હોય છે કે જે જૂના નવા તમામ સિલેબસને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાયેલા હોય છે, કારણ કે આપણે યુપીએસસીના સ્કેલ પર જઈને જ બધું કવર કરતા હોઈએ છીએ. નવા સિલેબસની અંદર ગવર્નન્સમાં જીપીએસસીએ 2 નવા ટોપિક્સ એડ કરેલા છે. આ બંને ટોપિક્સને આપણે સમજાવેલા છે ગવર્નન્સના એ કોર્સની અંદર. પણ સાથે એક નવો સબ્જેક્ટ પણ જીપીએસસી આ વખતે મેન્સમાં મૂક્યો, અને એ છે ઇન્ડિયન સોસાયટી, ભારતનો સમાજ. આમ તો હું સ્પષ્ટપણે માનું છું કે આ બધા વિષયોનું કંઈ અલગથી તૈયાર કરવાના જ ન હોય. કરંટ અફેર્સ કરતા જાઓ, તૈયાર થતા જાય. પણ તો વિદ્યાર્થીઓને એમ થાય કે અમને કોઈ તૈયાર કરાવે તો સારું. તો અત્યાર સુધી આપણે ઇન્ડિયન સોસાયટી માટે કોઈ અલગ કોર્સ મૂક્યો નહોતો. હવે જાહેરાત એ છે કે જે ગવર્નન્સ એન્ડ એથિક્સનો આપણો કોર્સ છે, એ જ કોર્સની અંદર ઇન્ડિયન સોસાયટીનો કોર્સ આપણે મૂકી રહ્યા છીએ. અલગ કોર્સ નથી. ગવર્નન્સ અને એથિક્સના કોર્સમાં જ આપણે ઇન્ડિયન સોસાયટીના લેક્ચર્સને મૂકી રહ્યા છીએ, વિધાઉટ એની કોસ્ટ, કમ્પ્લીટલી ફ્રી ઓફ કોસ્ટ. ગવર્નન્સ અને એથિક્સનો કોર્સ જો આપે સબસ્ક્રાઇબ કરેલો છે, અથવા તો જો આપ સબસ્ક્રાઇબ કરવા જઈ રહ્યા છો, તો એની સાથે ઇન્ડિયન સોસાયટીના લેક્ચર્સ તમને ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. એના માટે આપણે કોઈ જ અલગ કિંમત ચૂકવવાની નથી. સાચું કહું તો આ આયોજન મારું બહુ પહેલાંનું હતું, પણ વચ્ચે વ્યસ્તતાઓ એટલી બધી વધી ગઈ હતી કે હું ઇન્ડિયન સોસાયટીના લેક્ચર્સને રેકોર્ડ નહોતો કરી શક્યો. એટલે પહેલેથી કમિટમેન્ટ કદાચ મેં આપી દીધું હોત તો વિદ્યાર્થીઓ રાહ જોતા રહી જાત. મારે નહોતું કરવું, એટલે જાહેરાત હું અત્યારે કરી રહ્યો છું કે ગવર્નન્સ અને એથિક્સના એ કોર્સમાં જ ફ્રી ઓફ કોસ્ટ ઇન્ડિયન સોસાયટીના લેક્ચર્સ દાખલ કરી દેવામાં આવશે. બરાબર છે? દેટ્સ ઇટ. તો એન્જોય કરો. ઘણું બધું આન્સર રાઇટિંગ મેં ત્યાં આગળ કરાવેલું છે ને. પહેલાં તો વિષયોને બહુ સમજાવેલા છે, એ ભણો. અને તમારી જે ક્લાસ 1 2ની મુખ્ય પરીક્ષા હમણાં આવે છે એની તૈયારીમાં બરાબર લાગી જાઓ. સમય હવે માપસરનો છે. રિવિઝન પર ધ્યાન આપો, થોડા ઘણા આન્સર્સ લખવા ઉપર ધ્યાન આપો, અને સૌથી અગત્યનું મેન્ટલી ફ્રી રહો, તણાવ મુક્ત રહો, તો પરિણામ ચોક્કસથી મળશે.
જે લોકો ડીવાયએસઓ એસટીઆઈ મેન્સ માટેની તૈયારી હવે ટૂંક સમયમાં શરૂ કરશે એમના માટે પણ કોર્सेस છે. આન્સર રાઇટિંગ ઇઝ અ સ્કિલ, ઇટ્સ એન આર્ટ. બરાબર, તમારે એ એક વખત સમજી લેવાની હોય, પછી 100 શબ્દોનો જવાબ લખવો છે, 150નો કે 200નો, કે પછી 1000 કે 1200 શબ્દોના નિબંધ લખવા છે. આર્ટ આની આ જ છે, સ્કિલ આની આ જ છે. બરાબર, તો આ એક જ કોર્સની મદદથી તમે તમામ પ્રકારની જીપીએસસી પરીક્ષાઓને હલ કરી શકવાના છો. બરાબર છે, બસ એ જ. તો આની સાથે અને અહીં આગળ રોકીએ. જે મિત્રો ડીવાયએસઓ પ્રિલિમ્સ આ વખતે આપવાના હોય એમના માટે ક્રેશ કોર્સ આપણા મોબાઈલ એપ્લિકેશનમાં ઉપલબ્ધ છે. પોલિટી અને ઇકોનોમીના રિવિઝન લેક્ચર્સ એમાં મૂકેલા છે. બહુ ઓછા કલાકોમાં તમે આ બંને સબ્જેક્ટ્સને રિવાઇઝ કરી શકશો. અને સાથે એમાં કરંટ અફેર્સના લેક્ચર્સ પણ આપણે મૂકેલા છે. જાન્યુઆરીથી લઈને ઓગસ્ટ સુધીના કરંટ અફેર્સ. બજેટનો એક સ્પેશિયલ લેક્ચર એમાં અલગથી આવવાનો છે ટૂંક સમયમાં, અઠવાડિયા 10 દિવસની અંદર. એ સિવાય કરંટ અફેર્સનો એક અલગ કોર્સ પણ આપણે બનાવેલો છે. એ જ લેક્ચર્સ કે જે ક્રેશ કોર્સમાં મૂકેલા છે એ કરંટ અફેર્સના લેક્ચર્સનો એક અલગ કોર્સ પણ આપણે બનાવેલો છે. તો જે મિત્રોએ બીજો કોઈ કોર્સ આપણો લીધેલો ન હોય ડીવાયએસઓનો, એ લોકો આ કરંટ અફેર્સનો કોર્સ 99 રૂપિયા જેવી એની કિંમત છે, એને સબસ્ક્રાઇબ કરી લે કે જેથી 8 મહિનાનું કરંટ અફેર્સ બહુ ઝડપથી એ લોકોનું થઈ જાય. બરાબર છે. એ સિવાય ડીવાયએસઓ પ્રિલિમ્સ માટેની આપણે ટેસ્ટ સિરીઝ પણ લોન્ચ કરેલી છે. 5 ફૂલ મોક ટેસ્ટ આપણે પ્રોવાઈડ કરીએ છીએ વિથ આન્સર કીઝ અને વિથ OMR શીટ. તો જો તમારે એ સબસ્ક્રાઇબ કરવી હોય તો આપણા ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને આપ એ પેમેન્ટ લિંક મંગાવી શકો. સબસ્ક્રાઇબ કર્યા પછી તમારા સરનામે તમને અમે અહીંથી એ મોક ટેસ્ટ મોકલી આપીશું. આયોજન એવું પણ છે કે જો બનશે તો એને ઓનલાઈન પણ આપણે ટૂંક સમયમાં લઈ આવીશું. પણ થશે ત્યારે એની અલગથી હું જાહેરાત કરીશ. હાલ પૂરતી ઓફલાઈન જ ઉપલબ્ધ છે, તમને ઘરે અમે મોકલી આપીશું. બરાબર છે. તો આ બધી જાહેરાતો હતી અને એ બધામાં પણ મુખ્યત્વે આપણે વાત કરી હતી મુખ્ય પરીક્ષાના જવાબ કેવી રીતે લખાય એના વિશે, જે વાત મેં તમારી સમક્ષ મૂકી. આશા રાખું કે આ બધા સેશન્સ તમારા માટે એનરિચિંગ એક્સપિરિયન્સીસ સાબિત થઈ રહ્યા હશે. અને જો એ થઈ રહ્યું છે તો આવું કામ આપણે ઓનલાઈન પ્લેટફોર્મ પર નિયમિત રૂપથી કરતા રહીશું. બરાબર, વિદ્યાર્થીઓને જ્યાં જ્યાં લાભ પહોંચતા હોય એવું દરેક કામ કરવામાં આપણને મજા આવશે, વાંધો નહીં આવે, મજા આવશે. બરાબર, તો બસ આની સાથે આ સેશનને પૂર્ણ જાહેર કરીએ છીએ. આવનારા સેશનમાં પાછી આવી જ કોઈક પરીક્ષાલક્ષી વાત સાથે પાછા મળીશું. આભાર, નમસ્તે.